ભાવનગર લઠ્ઠાકાંડ મામલે જિલ્લા કલેક્ટર મનીષ બંસલ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વની ઘટના સામે આવી છે. કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજીને હોસ્પિટલમાં હાલ કેટલા દર્દી સારવાર હેઠળ છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે, તમામ વિગતો મીડિયા સમક્ષ મૂકી હતી અને સમગ્ર બ્રીફિંગ પૂર્ણ થયા બાદ અંતે પ્રેસના પત્રકારોએ જ્યારે ઘટનાની પાછળ તંત્રની ભૂમિકા અને લાપરવાહી અંગે સવાલો પૂછ્યા ત્યારે કલેક્ટર અકળાઈ ગયા હતા અને તેમણે મારું કામ માત્ર તમને બ્રીફિંગ કરવાનું છે તેમ કહીને ચાલતી પકડી હતી. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગરમાં ઝેરી દારૂના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે કલેક્ટર મનીષ બંસલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ અને વહીવટી સ્થિતિની માહિતી આપી હતી. પરંતુ પ્રેસના અંતે જ્યારે પત્રકારોએ સમગ્ર ઘટનાની જવાબદારી અને તંત્રની કાર્યવાહી અંગે સવાલો કર્યા ત્યારે કલેક્ટરે કહ્યું, મારું કામ તમને માત્ર બ્રીફિંગ કરવાનું હતું તેમ કહીને તેઓ અકળાયા અને અધિકારીઓના આવા વલણથી એક વસ્તુ ચોક્કસથી યાદ આવે કે ઘોડા છૂટ્યા પછી તબેલા તાળા મારવા જેવી હાલ ભાવનગરની સ્થિતિ સર્જાઈ હોવાનું લાગી રહ્યું છે. હવે તમે મનીષ બંસલને સાંભળી લો, પછી આગળ વાત કરીએ. ભાવનગરમાં કાલે એટલે કે 18 તારીખે સાંજે લગભગ 6 વાગે અમને ખબર મળી હતી કે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે. અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે. અમે લોકોએ એક તો મીડિયાના મારફતે અને આમ પણ તમામ લોકોને સૂચના આપી છે કે જે પણ છેલ્લા લાસ્ટ 2-3-4 દિવસમાં જે આ પ્રકારની રોયલ સ્ટેગ જે બ્રાન્ડ છે એનું સેવન કર્યું છે તો તેમાં લક્ષણ હોય કે ન હોય તો તાત્કાલિક છતાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું જોઈએ. બીજું, જે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલ આરોગ્યમ, વેદ, આઈસીયુ અને બીમ્સ માં જે સારવાર હેઠળ છે તો ત્યાં પણ એક સુપરવિઝન અને એનો સહયોગ કરવા માટે આપણે જે મેડિકલ કોલેજના 2 નિષ્ણાંતની ટીમને પણ ત્યાં મોકલી છે. પછી અમદાવાદના આઈકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવવાના છે, જે સાંજે લગભગ 5:30-6 વાગે ભાવનગરમાં પહોંચી જશે. અને પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે. અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે. અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સર્ટી હોસ્પિટલમાં આવવા માટેને જણાવવામાં આવે છે. હોસ્પિટલની હું સવારે સર્ટી હોસ્પિટલમાં અને બાકી 3 પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અમુક લોકો આઈસીયુમાં અને અમુક સામાન્ય બેડ ઉપર હતા. અને જે પણ એમાં લક્ષણ હોય છે કે ભાઈ વિઝન લોસના અને શ્વાસ વગેરેમાં જે તકલીફ થાય છે, બાકી એના ઉપર તો વધારે પ્રકાશ તો ડૉક્ટર પાડી શકે છે. પણ જે બેસ્ટ ટ્રીટમેન્ટ મળવાનું હોય તો આ ટ્રીટમેન્ટ અમે લોકો એટલે કે પ્રાઇવેટ સેક્ટરના હેલ્પથી, સર્ટી જે મેડિકલ કોલેજ છે એના હેલ્પથી અને જેમ કીધું કે આઈકેડી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવી રહ્યા છે. સાહેબ, રાજ્યમાં ઇંગ્લિશ દારૂ પીવાથી આ પ્રથમ લઠ્ઠાકાંડ થયો છે. આ ભાવનગરમાં આ પ્રકારનું દારૂ વેચાવું કેટલું યોગ્ય છે? અત્યારે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જે પ્રમાણે જે પણ કલ્પ્રિટ હશે એને 100% સજા આપવામાં આવશે. સાહેબ, અન્ય લોકોના મોત થયા છે. અત્યારે પણ ઘનશ્યામસિંહ જાડેજાનું મોત થયું છે. આપે કહ્યું એક કનકસિંહ ગોહિલનું મોત થયું છે સવારે. તેના પરિવારજનો કહે છે દારૂ પીવાથી થયું છે, તંત્ર કહે છે ઝેરી જીવડું પડવાથી થયું છે. આ તો નામ છે 4 જણા. કાર્તિક, ઉપેન્દર, ઘનશ્યામ, નરેન્દ્ર. મળતી હોય છે એઝ અ ડીએમ તરીકે જે દારૂબંધીના દાવા હોય છે તો ભાવનગરની અંદર દારૂબંધી રોકાઈ શકતી નહીં, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પોતાનું કામ કરી રહ્યો છે અને ભાવનગરમાં અમે લોકો જે પાસા હેઠળ કાર્યવાહી છે એ બી છેલ્લા વર્ષમાં એટલે કે 25-26માં લગભગ 100થી વધારે લોકોને પાસા હેઠળ પણ કર્યા છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે.
જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ રાજ્ય સરકારને ક્યારે આપવામાં આવશે અને તે રિપોર્ટની અંદર શું ઉલ્લેખ છે? આ જ ઉલ્લેખ છે જે હું તમને કીધું છે ને રાજ્ય સરકારને મોકલી દીધું છે. દર્દીઓની સારવાર માટે અન્ય આઈકેડી માંથી નેફ્રોલોજીસ્ટ અને બાકી મેડિકલ કોલેજમાંથી 2 જે મેડિસિનના નિષ્ણાંત છે આ લોકો કરશે. બાકી તો એમાં જે ટ્રીટમેન્ટ હોય છે એન્ટીડોટ વગેરે અને જે વેન્ટિલેશન વગેરે વેન્ટિલેટરની સુવિધા તો આ મતલબ તમામ દર્દીને મળી રહી છે. ગાંધીનગરથી આઈકેડી માંથી આવશે કારણ કે એમાં કિડની અફેક્ટ થાય છે તો એટલે જે આપણે કિડની હોસ્પિટલ અમદાવાદમાં સાહેબ, આ એક સચિન નામનો વ્યક્તિ છે તેમજ એક જે આસામી છે નરેન્દ્રસિંહ યાદવ, તેનું શંકાસ્પદ મોત હતું તો પેનલ પીએમ તેનું શા માટે કરવામાં ન આવ્યું? આ પૂછીશું હું કોલેજમાં. ચલો ઓકે. એની મને માહિતી નથી કારણ કે આ પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ તો સ્પષ્ટ છે કે ભાઈ આમાં આ ઇસ્યુ હતો અને આ જે નકલી દારૂનો કોઈ પણ રીતે એમાં પ્રવેશ થયું છે તો એના હિસાબે કાર્યવાહી પણ થશે. તંત્ર નકલી દારૂ છે એવું કહે છે કે નકલી દારૂ છે કે નહીં, નકલી દારૂ છે, નકલી દારૂ છે? રોયલ સ્ટેગ. નકલી દારૂ લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં આવે કે ન આવે? હું એના માટે એક્સપર્ટ નથી ભાઈ કમેન્ટ કરવા માટે. કે ભાવનગરમાં અનેક ચલો. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, આપણે કોમેન્ટ કરવા માટે નથી તો સાહેબ લોકોના જીવ જ્યારે લઠ્ઠાકાંડમાં મોતના આંકડા અને દર્દીઓની સંખ્યાને લઈને ગંભીર સ્થિતિ હોય ત્યારે પ્રેસના અંતે સવાલો સામે તંત્રના વડાની અકળામણ સામે આવી હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે જવાબદારો સામે ક્યારે નક્કર કાર્યવાહી કરવામાં આવે છે અને આ મામલે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાન સાથે જોડાયેલા રહેજો અને જોતા રહેજો તમારા સ્વમાનને. નમસ્કાર.